આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુતની દાતા. 72 ગાથા પરમાત્મા પ્રકાશ. ભાવાર્થ અર્થ ચાલ્યો છે. आहारदान, अभयदान, औषधदान, शास्त्र, 4 तरह के दानों को यदि संकीत रहित करे, જેને આત્મદર્શન નથી, આત્મ સંવેદન જ્ઞાન નથી, એ જીવ આહાર આદિના દાન આદિ કરે તો ભોગ ભૂમિને સુખ પામે. જુગળિયાના ધર્મ ન થાય એને. ભોગ સુખ ના પામે. ઇન્દ્રદેવના ઓલા મનુષ્યમાં શું છે? આત્મ વસ્તુ છે ચિદાનંદ ભગવાન. એના અંતરમાં પ્રતીતિ અનુભવ પ્રતીતિ વિના, સંકિત વિના. 4 પ્રકારના દાન આપે તો જુગળિયામાં જાય, પછી રખડે 4 ગતિમાં. એમ છે. और संकित सहित दान करे, પણ આત્મજ્ઞાનની દ્રષ્ટિ છે એ સહિત 4 પ્રકારના દાન કરે તો પરંપરા મોક્ષ પાતે. વર્તમાનમાં રાગ છે, એ રાગને એ જાણે છે. જ્ઞાન આદિમાં રાગ તો થાય અને હોય એને એ જાણે છે. તેથી ક્રમે કરીને તેને છોડી અને મોક્ષ જશે. અને સમ્યક રહિત દાનાદિ દેનારા ભોગ જુગડિયાના સુખ પામે, ત્યાંથી 4 ગતિમાં રખડે. આવી વાત છે ભાઈ. જેને ભગવાન આત્મા વસ્તુ આનંદ ખંડ સચિદાનંદ પ્રભુ એ દ્રષ્ટિમાં અને વેદનમાં આવ્યો નથી, એ જીવ ગમે તેટલી ક્રિયાઓ કરે દાન આદિ આની, જુગડિયામાં જાય, ભોગ ભૂમિ ભવનો ભાવ ન થાય. અહીંથી કહ્યું શ્વેતાંબરમાં તો એમ છે કે મિથ્યા દ્રષ્ટિ હોય પણ સાધુને આહાર આપે તો સંસાર પરિત કરે, ઘટાડી દે. વિપાકમાં એમ આવે છે. એ જૂઠ વાત છે. એ સિદ્ધાંત વિતરાગના શાસ્ત્ર નથી, કલ્પિત બનાવેલું છે. આવી વાતો. અહીંયા તો કે છે મિથ્યા દ્રષ્ટિ ચાહે તો સાધુને આહાર આપે, ઔષધ આપે, શાસ્ત્ર આપે. જો ને શાસ્ત્ર આપે એમને તો પણ શુભ ભાવ છે. જુગડિયામાં જાય, કદાચ મનુષ્ય થાય, ભાવ ભ્રમણ નહીં ઘટે. સંકિત સહિત દાન કરે તો પરંપરા મુખ પાતે, કારણ કે એનો નિષેધ કરે છે. હવે સંકિત સહિત તપ છે. એમાં સંકિત સહિત એમ જોઈ તપ છે.
यद्यपि प्रथम अवस्था में देवेंद्र चक्रवर्ती की विभूति पाता है, सम्यक दर्शन सहित तप એટલે મુનિપણું સમજાય છે કાંઈ? અહીંયા તો આત્માની પ્રતીતિ અને અનુભવની પ્રધાનતા છે, એ વિના બધું થોથા છે. સમજાણું કાંઈ? જેમાં ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસકંદ એનો વેદન જ્ઞાનનું આનંદનું નથી, એને સમ્યક દર્શન નથી. એ જે કઈ ક્રિયા કરે તપની આદિ એ 4 ગતિમાં રખડે, અને સંકિત સહિત જો કરે તો દેવેન્દ્ર ચક્રવર્તી આદि ને વિભૂતિ પાતા હૈ. પેલા સ્વભાવ છે ને એ પ્રથમ એટલે સમ્યક દર્શનમાં વિતરાગી થયા પહેલા तो भी निर्विकल्प ज्ञान कर मोक्ष ये है. देखो એને પ્રથમ તો સ્વભાવ હોય અને સ્વસંવેદન જ્ઞાન સંકિત છે, દાન કરે તો ઇન્દ્ર આદિ થાય, પછી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કર્મ પતાય, એ જે સંકિત જેની વાત છે. સમજાય છે કાંઈ? હા, મૂળ તો વજન ચૈતનના અનુભવને સમ્યક દર્શનને વેદનની વાત છે. હા, એ સહિત છે. તો પહેલી અવસ્થામાં એટલે એ દાનાદિ કર્મમાં સ્વભાવ છે, એટલે પહેલી અવસ્થા એટલે એની પહેલી અવસ્થા સ્વર્ગમાં જાય. સંકિતિ છે એની પહેલી અવસ્થા, એની વિતરાગ અવસ્થા થઈ નથી, અને શુભરાગ છે તો પેલા સ્વર્ગમાં જાય. સમજાય છે કાંઈ? હા હા. પીછે સંકિત સહિત ની વાત છે. પ્રથમ અવસ્થામાં એમ કહ્યું કે એને શુભ ભાવ થાય છે ને, એટલે પહેલી અવસ્થામાં સ્વર્ગમાં જશે એમ, પછી મુક્ત જશે એમ. હા હા, સમજાય છે કાંઈ? સમ્યક દર્શન સહિત છે, અર્થમાં આગળ વેદન વિશે છે સમ્યક જ્ઞાનનું. હા હા, જ્ઞાન જ્ઞાનપણે વેદવામાં ન આવે ત્યાં સુધી રાગનું વેદન છે. એને જયારે જ્ઞાનનું જ્ઞાનપણે વેદન આવે ત્યારે પૂર્ણ વિતરાગતા ન થયો હોય, તેથી એને દાન આદિમાં શુભ ભાવ હોય, તે શુભ ભાવથી પ્રથમ અવસ્થામાં દેવેન્દ્ર આદિ ચક્રવર્તી આદિ થાય. સમજાય છે કાંઈ? પછી મોક્ષ પામે. હજી શુભ ભાવ છે એટલે પહેલા તો એની સ્વર્ગ આદિ ઇન્દ્ર આદિ થાય. પીછે નિર્વિકલ્પ સંવેદન જ્ઞાન કર, ઓલું શુભ રાગ ટાળી ને પછી નિર્વિકલ્પ સંવેદન જ્ઞાન કર, મોક્ષ પાતા હૈ. જો મોક્ષ હૈ. હા હા હા, પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન, એની જ્ઞાન એનું થઈને એમાં અનુભવ થઈને પ્રતીતિ, એવો જીવ સમ્યક દ્રષ્ટિ એ દાન આદિમાં ભાવ એને શુભ હોય તો પહેલી દશામાં તો દેવેન્દ્ર આદિ થાય, પછી નિર્વિકલ્પ અનુભવ કરીને મોક્ષ જાય એમ કે છે. સમજાય છે આમાં? હા હા. અને અજ્ઞાની જે દાન આદિ કરે જુગડિયામાં જાય, ત્રણપલ્લુપમના ઇન્દ્રિયના સુખ ભોગવે, એ છે દુઃખ. ત્યાંથી 4 ગતિમાં રખડે. હા હા હા, મોટો ફેર છે. સમજાણું કાંઈ? શ્વેતાંબરમાં તો ભગવાનને હાર આપ્યો, રોગ થયો તો રેવતી, ભગવાને રોગ થયો તો એ ખોટું, અને હાર આપ્યો લીધો એ ખોટું. હાર આપ્યો ને પરિસંસાર કર્યો, એવું પાઠ છે ભગવતી સૂત્ર. હે હે, બધું ખોટું.
મારે પણ આખો શું થાય? આ તો અનાદિ સનાતન જૈન દર્શન એટલે દિગંબર દર્શન એ અનાદિ સનાતન વિતરાગનું દર્શન છે. હા હા હા, એમાં આ કથન છે કે સંકિત રહિત જીવ હોય એ ગમે તેટલા દાન મુનિને આપે કે 12 લાખો કરોડો રૂપિયા ખર્ચે, એને શુભ ભાવથી જુગળ્યો થાય. ભોગ ભૂમિનો જીવ કઈ ભોગ ઘટે નહીં. હા હા હા, સાધુને આહાર આપતા ભોગ ઘટે નહીં એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ છે ને. સમ્યક દ્રષ્ટિ નહીં, કઈ બીજાને આહાર આપતા ભોગ ઘટતો નથી, એને શુભ ભાવ થાય છે. પણ એ શુભ ભાવથી ઇન્દ્રાદિ થઈ પછી પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપનો પૂર્ણ આનંદનો વેદન કરી અને મોક્ષ છે. હા હા હા, यहाँ प्रभाकर भट्ट ने प्रश्न किया, शिष्य प्रश्न किया, भगवान हे भगवान, जो ज्ञान मात्र से मोक्ष होता है तो संख्याधिक भी ऐसा ही कहते हैं. सांख्य दर्शन ऐसा ही कहते हैं कि ज्ञान थी मोक्ष, ज्ञान थी मोक्ष. तो तुम्हें એને કેમ દૂષણ દો છો? તમે પણ જ્ઞાનથી મોક્ષ છો, એ પણ જ્ઞાનથી મોક્ષ છે. શિષ્યનો પ્રશ્ન છે. तो क्यों दूषण देते हैं? तब गुरु ने कहा, जैन शास्त्र में वितराग निर्विकल्प संशय ज्ञान ये सम्यक ज्ञान कहा है. हाँ हाँ हाँ, वितराग शास्त्र में वितराग निर्विकल्प सम्यक ज्ञान ने सम्यक ज्ञान કહ્યું છે. એકલું જ્ઞાન જ્ઞાન ભણતરનું જાણપણાનું એમ નહીં. હા હા, વિતરાગ નિર્વિકલ્પ સંવેદન. હા હા હા, રાગ રહિત વિતરાગપણે સ્વસંવેદન, ભગવાન આત્માનું સ્વ પોતાનું પ્રત્યક્ષ વેદન. હા હા, એને સમ્યક જ્ઞાન કહ્યા હે. સમજાય છે કાંઈ? એ સાંખ્ય મતમાંથી છે નહીં. એનાથી એકલું જાણપણાની વાતો કરવી અને એનાથી મુક્ત થશે. અહીં તો વિતરાગ નિર્વિકલ્પ રાગના વિના સ્વસંવેદન જ્ઞાન, પોતાનું આત્માનું વિતરાગી વેદન, એને શું સમ્યક જ્ઞાન કહે છે. સમજાય છે કાંઈ? શાસ્ત્રના ભણતરને પણ સમ્યક જ્ઞાન કહેતા નથી તો પછી એકલા અજ્ઞાની જ્ઞાનની વાતો કરે ને એનાથી મોક્ષ થાય એમ છે નહીં. મારે આવી વાતો દુનિયામાં બધા હસ બારમાં મજા કરતા હોય કેવા ધૂળે નથી દુઃખના ડુંગરામાં ઊંચી ગયા છે બચારા. હા, શરીરની અનુકૂળતા અને વિષય ભોગની વાસના એ સાધન, એ તો વિષયની સામગ્રીમાં ઘૂંચી ગયા છે રાગમાં. હા હા હા, કાદવમાં ગરી ગયા છે. અહીંયા તો પરમાત્મા કહે છે કે જેને સમ્યક દર્શન નથી એ આત્માના આનંદનો સ્વાદ નથી. આત્માનું સ્વસંવેદન વિતરાગી જ્ઞાન નથી. એ જીવ જો કદાચ દાનાદિ ક્રિયા કરે સ્વર્ગમાં જાય. ઓલા અહીં તો મનુષ્યમાં થાય એટલી પ્રાર્થના દીધી. ભોગ ભૂમિ જુગળિયા, 3 ગૌના ઊંચા હાથી, 3 પદુપમનું આયુષ, 1 પદુપમમાં અસંખ્ય અબજ વર્ષ, 1 પદમાં અસંખ્ય અબજ વર્ષ, એવા 3 પદનું આયુષ જુગળિયાનું. 3 ગાઉના ઊંચા હાથી એ થાય. સમ્યક દર્શન વિના દાન આદિ ક્રિયામાં એવા જુગળિયા થાય. હા હા, ભોગ ભૂમિમાં.
અને સમ્યક દર્શન સહિત શુભ ભાવા છે. તેથી પહેલે તો એને ઇન્દ્રદેવ આદિમાં જાય, પછી નિર્વિકલ્પ સમાધિમાં ખેત થરીને વિતરાગ કેવો થાય. હા હા હા, મારકભાઈ બહુ ઝીણો ભાઈ. હા હા, જૈન શાસનમાં તો વિતરાગ નિર્વિકલ્પ સંસાર જ્ઞાન કહ્યું છે. એકનું જ્ઞાન જાણપણું એમ નહીં, વિતરાગી જ્ઞાન, રાગ રહિત વિતરાગ સ્વરૂપ ભગવાન, એનું રાગ રહિત જ્ઞાન. હા હા, કેમ કે આત્મા વિતરાગી જ્ઞાન સ્વરૂપ જ છે. એના આશ્રયથી વિતરાગી જ્ઞાનનું વેદન પ્રગટ થાય, એમાં વિતરાગતા આવે છે, એકનું જ્ઞાન નહીં. હા હા, આવો મારે માણસને નીચે 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 એટલે સત્ય વ્યવહાર તો ઉપચારનું કથન છે. આ समझना. सो वितराग कहने से वितराग चारित्र भी आ जाता है. जो अंतर स्थिरता में वितराग चारित्र स्वरूप आचरण चारित्र, સ્વસંવેદન જ્ઞાન में વિતરાગ ચારિત્રના સ્વરૂપ આચરણ ચારિત્ર પણ સાથે હોય છે. લ્યો ઈ શું વળી વસ્તુ છે ચૈદ ઘન ભગવાન, એના જ્ઞાનમાં સ્વરૂપ આચરણ ચારિત્ર પણ ભેગું છે. સ્વરૂપ આચરણ હો, રાગ આચરણ નહીં. હા હા, આવી વાતો હવે છે. બાપુ મરી ગયો છે અનંતકાળ છે એમને. હા હા હા, મિથ્યાત્મા ભગવાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, એનાથી ઉલટી માનતા, અલ્પજ્ઞને પોતાનું માનવું, રાગને પોતાનું માનવું, એવી દશામાં તો મરી ગયો છે અનંતકાળથી. હા હા, 84ના અવતારમાં શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જેટલી વાર દ્રવ્યલિંગ ધારણ કર્યા, જૈન દિગંબર સાધુ હો દ્રવ્યલિંગ, કે જેના અનંતા એક વાલ્યો એક દીક્ષા લીધેલો એવા અનંતા મેરુ ભરાય એવી અનંતવાદ દીક્ષામાં એવી લીધી. હા હા હા, પણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? वितराग चारित्र भी आ जाता है और सम्यक पद के कहने सम्यक भी आ जाता है. नहीं સ્વસંવેદન શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જેટલી વાર દ્રવ્યલિંગ ધારણ કર્યા, જૈન દિગંબર સાધુ હો દ્રવ્યલિંગ, કે જેના અનંતા એક વાલ્યો એક દીક્ષા લીધેલો એવા અનંતા મેરુ ભરાય એવી અનંતવાદ દીક્ષામાં એવી લીધી. હા હા હા, પણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? वितराग चारित्र भी आ जाता है और सम्यक पद के कहने सम्यक भी आ जाता है. नहीं स्वसंवेदन ज्ञान में तीनों आ जाता है, सम्यक दर्शन, सम्यक ज्ञान, स्वरूप आचरण चारित्र. હા હા હા, સ્વરૂપ જે ચિદાનંદ છે એનું આચરણ, રાગનું નહીં. એ સ્વસંવેદન જ્ઞાન કહેતા, वितराग निर्विकल्प स्वसंवेदन सम्यक ज्ञान कहता. वितराग कहने से वितराग चारी आता है और सम्यक कीधुं ने स्वसंवेदन सम्यक ज्ञान, तो सम्यक पद के कहने से सम्यक भी आ जाता है. ત્રણેય સમાઈ ગયો એમાં. जैन शासन वितराग परमेश्वरना मार्ग में वितराग निर्विकल्प स्वसंवेदन सम्यक ज्ञान कहा. એમાં વિતરાગ कहने से चारित्र भी आया અને सम्यक कहने से संकेत भी आया.
છે ને सम्य ज्ञान। वितराग कहने से चारित्र आया वितराग, और ज्ञान तो आया, पर सम्यक कहने से सम्यक दर्शन भी आया। આવો માર્ગ લુખો માર્ગ લુખો લાગ્યા, વિતરાગ માર્ગ છે ને। શું રાગનો રસ છે? રાગનો રસ તો દુઃખ રસ છે, અને વિતરાગનો રસ છે આનંદ રસ છે। એટલે કે છે કે જૈન શાસન में तो सांख मत आ जैसा ही पूर्ण में अथवा पापन का अनेक औषधियों आ जाए, परंतु वस्तु एक ही करा वस्तु एक कहेવામાં औषधि अनेक प्रकार है। उसी तरह वितराग निर्विकल्प संज्ञान के कहने से सम्यक ज्ञान का किला आ जाता है। समझाऊंगा नहीं? जैन शासन में तो करने आता है, लेकिन ज्ञान नहीं है। वितराग स्वरूप आत्मन शासन है, सम्यक दर्शन बताते हैं। वितराग ज्ञान सम्यक ज्ञान से हमें तीनों आ गया, करने आ गया। संताधिक मत में वितराग विशेषण नहीं है ना, और धर्म विशेषण नहीं, देव विशेषण केवल ज्ञान बात कोई पण आगे इतिहास को विपक्षी दूषण लेकर करते संसार अनंत ज्ञान आदि सहित हजार सहित अनंत ज्ञान आदि सहित અને સુધાર ઉપચાર રોગ આદि રહિત देव लेने के लिए संत देव એને સુધાર ઉપચાર રોગ ન હોય, અનંત જ્ઞાન ન હોય। તમે કહેશો ને કે સુધાર આહાર આપો, હાર રોગ થાય, તો અનંતમાં ભાગમાં મોટો સમુદ્ર પાણીમાં આટલી શક્તિ રાખ દેખાય ને એમ વેદનમાં એવું એને થતો હોય, જરી અંદરમાં છે તેના વસ્તુનો જરી થોડા અનંતમાં ભાગમાં આવી જાય શરીરમાં। સમજાણું કાંઈ? अनंत ज्ञानादि गुण से सर्वज्ञ वितराग है। सर्वज्ञ वितराग पूर्ण ज्ञान वितराग का एवं देव ऐसा कहते हैं कि सर्वज्ञ भगवान वितराग देव एम कहते हैं कि वितराग निर्विकल्प समय ज्ञान रूप संज्ञान से ही मोक्ष होता है। वितराग निर्विकल्प जो ज्ञान है न मोक्षम थे न, तो ज्ञान ની અર્થે આ વ્યાખ્યા કરી। वितराग निर्विकल्प समय ज्ञान रूप संज्ञान से ही मोक्ष होता है।
ચિદાનંદ ભગવાન પૂર્ણ સ્વરૂપ, એનું જ્ઞાન, એની પ્રતીતિ અને એનું આચરણ, તેનું ચલન થઈ એને સમ્ય જ્ઞાન કહેવામાં આવે. इसमें संधि नहीं, ये में संधि करना भगवान त्रिलोकनाथ. સર્વજ્ઞ વિતરાગ દેવ એમ કે છે કે નિર્વિકલ્પ વિતરાગી સમ્ય જ્ઞાન સે મુક્ત છે. એમાં ત્રણે આવી જાય છે. હા હા, જ્ઞાન વિહીના. હા હા હા, પણ એ સમ્ય જ્ઞાન વિતરાગી શ્રદ્ધા અને સમ્ય જ્ઞાન એ રહિત જીવ. હા હા હા, સ્વસંવેદન જ્ઞાન કર રહિત જો. એ જ્ઞાન એટલે જાણપણા ને 11 ના એ જ્ઞાન નહીં. જ્ઞાન તો વિતરાગી સ્વસંવેદન જ્ઞાન ને સમ્ય જ્ઞાન કે છે. હા, રાગ રહિત ચારિત્ર છે, પૂર્ણાનંદના નાથની પ્રતીતિ સમ્યક છે અને એનું સ્વસંવેદન જ્ઞાન છે. એ જ્ઞાનથી મોક્ષ કહેવામાં આવે છે. હા હા, સમજાણું કાંઈ? ये विनाना प्राणी बहुत काल तक संसार में भटकते हैं. हाँ हाँ, 84 अवतार. यहाँ भावार्थ वितराग स्वसंज्ञान में यद्यपि संकेत आदि तीनों है, तो भी मुख्यतया सम्यक ज्ञान की बात करी. मुख्यથી सम्यक જ્ઞાનની વાત, પણ એમાં सम्यक दर्शन चारित्र ने. हाँ हाँ, क्योंकि श्री जिन वचन में ऐसा कथन किया है, जिसका कथन किया जाए मुख्य होता है. જેનું કથન એની મુખ્યતા, જ્ઞાનની મુખ્ય કથન છે, જ્ઞાનની મુખ્યતા. દર્શન ચારિત્ર ગૌણ પણ અંદર છે ભેગું. સમ્યક દર્શનની વાત કરે તો દર્શનની મુખ્યતા, છતાં જ્ઞાનની સ્થિરતા ભેગી. વિતરાગ ચારિત્રની મુખ્યતા વાત કરે તો વિતરાગ, પણ એમાં જ્ઞાન ને દર્શન ભેગું છે. સમજાણું કાંઈ? આવી વાતો હું કહું. વ્રત કરવા, તપ કરવા, એવું તો કઈ આવ્યું કે કરે તો રાગ થાય ને મરીને કોઈ ભૂમિમાં જાય ને રખડે 4 ગતિ. આત્માનો અંતર વિતરાગી જ્ઞાન ને વિતરાગી પ્રતીતિ ને વિતરાગી સ્વરૂપ આચન, એ તીનોને મુખ્યપણે સમ્ય જ્ઞાનમાં ગણીને સમ્ય જ્ઞાનથી મોક્ષ એમ કહ્યું છે. હા હા, સમ્યક દર્શનની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે સમ્યક દર્શનથી મુક્તિ છે એમ કહે, પણ એ સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર સાથે હોય છે. હા હા, આવો ધર્મ. આ તો કે નવો કઢ્યો ધર્મ એમ વળકી છે. હોનગઢ એમ છે. શું છે આ નવો છે? આ પુસ્તક કોનું છે? આ એનું છપાયેલું નથી, આ તો છપાય. હા હા, શ્રીમદ ગમે તે સંસ્થાથી છપાય, વસ્તુ કોની છે? હા હા, દિગંબર સંતોની વાત છે આ તો. હા હા, जैन शास्त्र में ऐसा कथन चलते हैं कि जिसकी कथन किया जाए नहीं मुख्यता होती है. सम्यक दर्शन की व्याख्या तो एनी मुख्यता, सम्यक ज्ञान स्वरूप आचरण ની ગૌણતા. सम्यक જ્ઞાન ચાલે ત્યારે सम्यक દર્શન ને सम्यक ચારિત્ર ની ગૌણતા, सम्यक જ્ઞાન ની મુખ્યતા. સ્વરૂપ આચરણ ની ચારિત્ર ની વ્યાખ્યા આવે ત્યારે ચારિત્ર ની મુખ્યતા, सम्यक દર્શન सम्यक જ્ઞાન ની ગૌણતા. પણ સાથે તો હોય જ છે. હા હા હા, આમાં ક્યારે નવરા થાય આવ્યા છે? જગતના પાપમાંથી નવરો થતો નથી. એમાં સમજવા નરેન એવી કોઈ મોહ જાળ જગતની. હા હા હા,
દુનિયામાંથી આખી જિંદગી કાઢે, બાયડી છોકરા ધંધો કુટુંબ હાથું, હા હા હા, અને મરીને જાય, ઢોરમાં જાય, પશુ થાય. પછી આ ગરુડિયા થાય, જો ના કુત્તી છે ને પિલ્લા કે છે ને ગરુડિયા, 4 જણ્યા 2 ખાઈ ગઈ. હા, તરત ભૂખ લાગી છે તે જન્મે ત્યાં અગ્નિ પોતાના બચ્ચાને બેને ખાઈ ગયો. હા હા હા, અહીં છે હે શીરો એને કોને ખબર હોય છે અહીંયા ભીખાભાઈ કે નહોતા, કોઈ નહોતું. હા 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 હા, પછી એને રાખ્યું તેલનો શેરો કરી, તેલ ચીનો કોણ હતું ત્યારે, તેલનો શેરો કરીને આપ્યું. પછી 2 બચી ગયા એમને. હા હા, ક્યાંથી માયા કપટ કરીને આવ્યું છે એ ત્યાં મર્યું, જન્મ્યું કે મરી ગયું છે. જાય વળી બીજે. હા હા હા, ગચર ઘણા આવા આવતા. ભૂલી ગયું એને, આ જરીક કંઈક બહાર થયો માણસ તો સમજાય. હા હા હા, ત્યાં તો થઈ ગયું. મારું કરવું છે શું ને હું ક્યાં જઈશ? બીજાનું કંઈક કર્યું, પૈસા થયા, આબરૂ મળ્યું, 2-5 હજાર પેદા થાય મહિને, છોકરાઓ કમાણા, એટલે બસ આપણે ઠીક થયું. હરડે કામ ચડી ગયું આપણું. કંદીભાઈ, તમારે 2 છોકરા છે, 2 જુદા થતા એ કામ કરતા છે. મોટો થઈ ગયો હમણાં લગ્ન કરીને. હા હા, અરે આ દુનિયા. અહીંયા તો કે છે કે 1 વાર સાંભળતો ખરો પ્રભુ, અરે આવો માણસનો અવતાર મળ્યો, માન નીકળ્યો છે નિગોદાદીથી. હા હા હા, એમાં કે છે 1 વાર નક્કી તો કઈ પ્રભુ, શું આત્મા વિતરાગ સ્વરૂપી છો? એ વિતરાગી સ્વરૂપનું જ્ઞાન વિતરાગી સમ્યક જ્ઞાન હોય. હા, તું સમ્યક દર્શન શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છો, એની શ્રદ્ધા પણ વિતરાગી સમ્યક શ્રદ્ધા હોય. હા હા, એ વિતરાગી સ્વરૂપ છે, ચારિત્ર સ્વરૂપ ત્રિકાળ છે, એટલે એનો સ્વરૂપ આચરણ નહીં, વિતરાગ ચારિત્ર જ એને હોય. હા હા, એનાથી એની મુક્તિ જન્મ મરણના અંત આવે, બાકી કોઈ ક્રિયાકાંડ થી પણ ન આવે તો પાપથી તો ક્યાં. मुखलो आगे कथन को दृष्टांत दर्शन निश्चित करते हैं. 74 नान वीणम मोखम મોકપો જીવમાં કાસો જોઈ, બહુ એ સલીલ વિરોલીએ કરું ચોપડ્યું ન હોય. જ્ઞાન વિહીન સમ્યક જ્ઞાન કરાય મલિન ચિત્ત. હા હા હા, રાગની એકતા વાળું મલિન ચિત્ત. હા હા હા, એ સમ્યક જ્ઞાન રહિત. હા હા, રાગની ક્રિયાની એકતા વાળું ચિત્ત. હા હા હા, એ સમ્યક જ્ઞાન રહિત રાગના થી રંગાયેલું ચિત્ત મલિન છે. હા હા, જેના જ્ઞાનમાં રાગના રંગ ચડી ગયા છે, સમજાણું કાંઈ, એને સમ્યક જ્ઞાન રહી છે. હા હા હા, સમ્યક જ્ઞાનીને રાગનો રંગ નથી. હા હા, એને જ્ઞાનનો રંગ એકાકાર લીનતા છે. હા હા હા, સમ્યક જ્ઞાન રહિત મલિન ચિત્ત. મલિનનો ચિત્તનો અર્થ રાગથી રંગાયેલું ચિત્ત એને મલિન ચિત્ત કહે છે. ચાહે તો શુભ રાગ દયાદાન નો હોય પણ એમાંથી એકાગ્રતાથી મલિન ચિત્ત છે.
હા 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 આવું વિતરાગ શાસન. दृष्टांत दीजिए. अपनी मलिन चीज से अपनी बड़ाई એમાં હું કંઈક છું રાગમાં એનું એને અભિમાન હોય છે. પ્રતિષ્ઠા અમે જો આવી ક્રિયા કરીએ છીએ રાગની તે મારી આબરૂ કેટલી બહારમાં, અમને કેટલા માને છે. હવે એમાં ધૂળ શું થઈ તને? પ્રતિષ્ઠા, લાભ, મોટા રાજાઓ નમે, શેઠિયાઓ નમે, હજારો શિષ્યો થાય, સાધુ થાય. અરે મિથ્યા દ્રષ્ટિને થાય એમાં તને લાભ શું છે કે છે? પણ એ લાભમાં એને ગર્વ થઈ જાય છે. જો મારા આવા રાજા શેઠિયાઓ કરોડોપતિ તો મારા શિષ્ય. હા, એવા लाभादि दुष्ट भावों से जिसका चित्त परिणित हुआ है. हा 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 રાગમાં જેનું જ્ઞાન એકાગ્ર થઈ ગયું તેમ કે છે એને આ લાભ ને બરાઈની પ્રતિષ્ઠામાં અભિમાનમાં ચડી ગયો છે. मन में ऐसा जानता है कि हमारी दुष्टता को कोई नहीं जान सकता. हाँ 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 रागनी एकतानी दुष्टता को कौन जाने? हमारी कोई नहीं जाने. तो 12 આવી ક્રિયા કરીએ રાજા માને, શેઠિયા માને, કરોડો અબજો રૂપિયા વાત કરીએ તો ઢગલા થાય. પણ એમાં તાને શું આવ્યું? રાગની એકતાની ચિત્તની મલિનતા એને દુનિયા ન દેખે એટલે તને એમ થઈ ગયું કે મને એમ કઈક છે. એમ दुष्टता को कोई नहीं जान सकता. ऐसा समझकर वितराग परमानंद सुखरस के अनुभव रूप चित्त की शुद्धि को नहीं करता. અમે આ ક્રિયાઓ કરીએ છીએ ને, વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા, એમાંથી જો દુનિયા કેટલા માને તમને. હા હા પણ ચિત્તમાં રાગની એકતાની મલિનતાને તું જાણતો નથી. હા 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 ચિત્તમાં રાગની મલિનતાનું એ જ મહાપાપ મિથ્યાત્મ છે. સમજાણું કાંઈ? બહારની પુન પ્રગતિને લઈને આમ માનનારા ઘણા નીકળે. હા હા હોય ક્રિયા રાગની એકાગ્રતાની ક્રિયા બધી. હા 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 આવો મારે સાંભળવા મળવો મુશ્કેલ છે. હા वितराग परमानंद सुख रस के अनुभव रूप चित्त की शुद्धि को नहीं करता. भाषा तो जो चित्तनी मलिनता, रागनी एकता, चित्तनी शुद्धता, ये वितराग परमानंद सुख रस नो अनुभव, चित्तनी शुद्धि. हाँ हाँ वितरागी आनंद नो अनुभव ये चित्तनी शुद्धि. સમજાણું કાંઈ? કહે કે ભાઈ ચિત્તમાં કંઈક આવું હોય, ત્યાગ હોય, ફલાણું હોય તો ધર્મ સમજી શકે. પણ આ કે છે ચિત્ત શુદ્ધિ તો આને કહીએ. સમજાણું કાંઈ? વિતરાગ પરમાનંદ સુખરસની અનુભવ. હા 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 एनी चित्तनी शुद्धि नहीं करता. बाहर से बगला का सा वेग मायाचार लोग रंजन. हा 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 बाहर में दिखावो एवं करे लोग रंजन थाय. एमा तने शू थया? हजारों लाखों माणस माने
એને મોટપ આપે. પણ કે છે કે વિતરાગ પરમાનંદ સુખ રસના અનુભવથી ચિત્તની શુદ્ધિ કરતો નથી. અને બહારથી બગલા કાસા ભેખ, બગલું હોય છે ને, બગલું આમ ધ્યાન કરીને બેઠું હોય, માછલું આવી પકડે. બગલા કે એ માછલું ધ્યાન રાખે, ધ્યાન કરે. હા હા. દુનિયા પસંદ કરે, દુનિયા રાજી થાય એવો ભેખ કર્યો છે ને કે બગલા જેવો. માયાચારું લોક રંજન. લોક રાજી થાય, રંજન રંજન. ધારણ સ્વામી તો એવું કે છે કે લોક રંજન કરે મરીને નરકને નિગો જશે. ધારણ સ્વામીમાં આવે છે, આપણે મુફત વાળોમાં આવે છે. લોક રંજન, દુનિયા રાજી થાય. હા ભેગા 10,000, 20,000, લાખ માણસ ભેગા થાય. વાતો એવી કરે રાગની, ને એમાં રાગની એકાગ્રતા, નિશ્ચિતની મલિનતા છે અંદર. હા હા. સ્વભાવમાં ધૂળમાં એના હાથવાને હું લાભ. હા, દુનિયામાં થાય વાત છે. એવી ભાષા હોય અને એવું પુણ્યનો યોગ હોય ને. હા. પણ અંદરમાં માયાચાર છે. રાગની એકતા તૂટી નથી. વિતરાગનું જ્ઞાન થયું, વિતરાગી જ્ઞાન થયું નથી. અને આવી ક્રિયાથી મહિમા લોકરંજન ને કરે. ભાઈ ભગવાન તારી વાત જોતો કરો. સમજાણું કાંઈ? बगला का सा भेख मायाचार लोग रंजन लिए धारण किया है. લોક રંજન ને બાકી બસ બરાબર હાર વરવાના જુઓ ને. અત્યારે તો હાર લેવા વખતે માનવ ભેગા થાય બહુ, જાણે શું હોય છે. જાણે સાધુ વોરમાં જાય ને ત્યાં બધા ભાગ ભેગા થાય જોવા. એક લોચ વખતે બાદ ભેગા થાય. એમાં શું છે? દેખાવો. લોક રંજન છે તો કે સા. અને હાર કરીએ ને તે દિગંબર માણસ આવે શું આવે ત્યાં જાણે શું હવે એમ શું છે હારમાં પણ હવે. એ જાણે હારની ક્રિયા એટલે જાણે ઓહો. અને આમ કરીને ઉભા આવીને આમ અને એનું અભિગ્રહ ધારણ કર્યું એ પ્રમાણે ન હોય તો બીજે કરી જાય. પછી ત્યાં હોય નથી એટલે બે માંથી એકમાં જવું પડે ને, કરેલું હોય ત્યાં. હા હરે ભગવાન, માર્ગ બહુ આખો બાપુ. એ વ્યક્તિને માટે નથી, આ તો વસ્તુનું સ્વરૂપ આવું. વ્યક્તિના પરિણામની તો જવાબદારી છે. અરે ભગવાન છે વિપરીત પરિણામથી દુઃખી થશે. હા. આચાર્ય પણ દિગંબર સંતો ખુલ્લી વાત મૂકે છે. શાંતિ. હા. ભાષા શું કહી જોઈ? વિતરાગી પરમાનંદ સુખ રસના અનુભવનું ચિત્તની શુદ્ધિ નથી કરતો. શું ભાવ કરીને ચિત્તની શુદ્ધિ કરે છે એ નહીં કે છે. આમાં છે ચિત્તની શુદ્ધિ આવે છે ને, શું ભાવ. અહીં તો વિતરાગી જ્ઞાનથી આત્માની શુદ્ધિ કરતો ચિત્તની. હા. રાગથી રહિત દ્રષ્ટિ થતા આત્માનું વિતરાગી જ્ઞાનનો અનુભવ એ જ જ્ઞાનની શુદ્ધિ ને ચિત્તની શુદ્ધિ છે.
નિમિત્તમાં કેવાય ચિત્ત શુદ્ધિ જ્ઞાન ન થાય. હરીસામાં એમ કે મેલ હોય તો મોઢું ન દેખાય, એમ શુભ ભાવ અશુભ ભાવ હોય ત્યાં સુધી દેખાય, શુભ ભાવ હોય પણ શુભ ભાવે ચિત્ત શુદ્ધિ નથી આવી શકે. હા હા, શુભમાં રંગાયેલું ચિત્ત છે, મલિન ચિત્ત છે. હા હા હા, यहाँ તો રાગથી રહિત ભગવાન વિતરાગ સ્વરૂપ જ છે અને વિતરાગી આનંદથી ભરેલું ભગવાન છે. એનું પર્યાયમાં વિતરાગી આનંદનો અનુભવ એ જ્ઞાનની અને ચિત્તની શુદ્ધિ છે. ભાઈ આ તો આત્માના લાભની વાત છે ને. હે હા હા, નુકસાન કરીને તો મરી ગયો છે અનંતકાળ. એ શુભ રાગની ચિત્તની એકાગ્રતા, હા હા હા, એ મલિન ચિત્ત છે એમ કે છે. રાગથી રહિત જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન, એના અનુભવથી ચિત્તની શુદ્ધિ જેણે કરી નથી. જે બગલા જેવો ભેખ કરીને માયાચારથી આ લોક રાજી થાય એવા ભેખ ધારણ કર્યા છે. એવા ક્રિયાના આચરણ લોકો રાજી થાય. હા હા હા, लोग रंजन के लिए धारण किया है. હા હા હા, અને એમ માને છે यही सच है, इसी भीख से हमारा कल्याण होगा. હા હા હા, નગ્નપણું ધારણ કર્યું, ભિક્ષાની વૃત્તિઓ પણ વ્યવહારની રાગ મલિનતા વાળી. આમ રાગની એકતાની મલિનતા જુદી, આ રાગ લે એ જુદું, એમાં એકાકાર છે ચીજનું. હા હા, જ્ઞાની હારનો વિકલ્પ હોય છે પણ એને રાગની એકતા બુદ્ધિ નથી. હા હા હા, અહીં તો આવો જ્યાં હાર કરેલો એને માટે, પણ લે ત્યારે કઈ રીતે આમ લે ને આમ લે ત્યાં લોકો હા હા હા, શું મહારાજની ક્રિયા. તમે તો સ્થાનક વસ્યતા છે, તમારે ક્યાં આવ્યું છે? દેવી સ્થાનક ભાઈ હતા, ભાઈ હતા શ્વેતાંબર અને ભાઈ હજી સ્થાનક ભાઈ. જે મળ્યું હોય એમાં બે સ્થિતિ. હા હા હા, સ્થાનકવાસીને શ્વેતાંબરમાં તો શુભ રાગથી કલ્યાણ મનાવ્યું છે ને, કે રાગથી એનું ચિત્ત મલિન છે. બાય તપને ત્યાગમાં રાજી રાજી થઈ જાય ને દુનિયા. એક લેખ આવ્યો છે ને મોટો, એક જૈન પ્રકાશમાં. એક બાઈએ અઠમ કર્યો છે, અઠમ મોટા ગ્રસ્ત પૈસા વાળા મોડા ઘણા, અઠમ કે 28 કરી છે, 28 એમ કે. એટલે દીકરાની 3 બહુ સાચું એને 28 કરી લે, ગ્રસ્ત માણસ ઘણા મોટા પૈસા ખર્ચે. પૂછવા આવે બધા 28, જે કોણ કોણ પૂછવા આવે છે એનું ધ્યાન રાખે, પૂછવા નથી આવતા એનું ધ્યાન રાખે. કેસાઈનો રંગ એટલો બાઈ ને નામ આવ્યું છે, જૈન પ્રકાશમાં આવ્યું. પછી 3 બહુ મોટી બહુ માખણ ચોપડતી એને, અને એક બાઈ આવી એની બહેનપણી હગી, બહુ બહેનપણી ખાસ. બેન આ શું કરો તમે, આ એકલો કસાય કરો છો, આ 28 કરીને આ બધા જોવા આવે એમાં રાજી થાવ છો, અને ન જોવા આવે તમને દેશ થાય છે, નથી આગળ સાંભળો છો. ત્યાં તો રાગ એકલો કસાય પોસાય છે હો. એટલે એને ઠીક ન લાગ્યું. પણ મોટી બાઈ મોટી વહુ હતી એને વખાણ કર્યા, બાબુ બાબુ આ બાઈ સારું સારું. નાની વહુ હતી પછી ઓલી બાઈએ કઈ ગયા એ પ્રમાણે કીધું એને,
એ મનસાબેન કહી ગયા બરાબર કહી ગયા છે. શું કે મનસાબેન સંગત એમ આવડી તપી ગઈ, એમ અથાઈ કરી ન થાય એ તપી ક્રોધ 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 ક્રોધ. છોકરાને બહુ એટલે રસોડે વહી ગઈ, અંદર વહી ગઈ. આ અથાઈ ના શું કહેવાય, અથાઈ કરી છે એમ છે. એકનું કસાય ને મિથ્યાતું પોષણ છે ત્યાં તો. ધર્મ નથી અને ધર્મ માને છે. અરે શું થાય, જીવ પોતાનું બગાડે ત્યારે કઈ રીતે બગાડે છે એની એને ખબર નથી. અહીં કે છે અમારા કલ્યાણ હોગા. આવી ક્રિયાથી ભલે અમારું ચિત્તમાં રાગની એકતા હો, પણ આવી ક્રિયા અમારી છે ને એથી અમારું કલ્યાણ થશે. इत्यादि अनेक विकल्पों की कलोलों से अपवित्र है છે ને, એના બધા વિકલ્પ કર્યા. આનાથી કલ્યાણ થશે, આમાંથી અમે હળવે હળવે જઈશું. अनेक विकल्प ने कलोलो अपवित्र ऐसे किसी अज्ञानी के मोक्ष पदवी हे जीव, ऐसे किसी अज्ञानी कश्यपी कोई पण अज्ञानी રાગથી જેનું ચિત્ત મલિન છે, રાગની એકતા બુદ્ધિ છે, જેને અને ક્રિયાકાંડ બધી શુભની ઘણી છે, માયા અંદરમાં માયા છે, કારણ ખબર છે કે અંદર કઈ આનંદ છે નહીં, સુખ તો છે નહીં, અને આ બધી ક્રિયામાં હું દુનિયામાં ધર્મ મનાવું છું અને મને પણ કલ્યાણ થઈ જાય આનાથી માને છે. अपवित्र है ऐसे किसी अज्ञान के मोक्ष पदवी है जीव मत देश मां द्राक्षी जो नहीं एवाने मोक्ष नहीं, धर्म नहीं. समय ज्ञान के मोक्ष नहीं होता, बिना समय ज्ञान के मोक्ष. समय ज्ञान એટલે આ રાગની એકતા ત્રુટીને વિતરાગી જ્ઞાનનું થવું, એમ જે સમય જ્ઞાન, એ જ્ઞાન વિના આવી ક્રિયાકાંડથી જે રમાને છે એનો મોક્ષ છે નહીં. उसका दृष्टांत कहते हैं. बहुत पानी के मथने से भी हाथ चिकना नहीं होता. अपनी केस नहीं, पानी घणું હોય ને હાથ પાણી બોલોવે એસા હાથ ચીકણું થાય? પાણીમાં ચીકાશ છે? એ પાણી બોલોવે હાથ ચીકણા ન થાય, એ મારે કાઠિયાવાડમાં કહેવત છે. હિન્દીમાં એ છે તમારે કઈ બધે હોય ને. શું કીધું? पानी के मथने से भी हाथ चिकना नहीं होता, क्योंकि जल में चिकापन है ही नहीं. एम शुभरागनी क्रियाમાં એકત્વ બુદ્ધિ છે, એ જેવો શુભરાગની ક્રિયામાંથી ધર્મ કાઢવા માંગે ધર્મ છે નહીં. દુનિયા માને, દુનિયા રાજી થાય, અને જેને એવી સ્થિતિ હોય એના પક્ષમાં માણસો ઘણા હોય. આપણને એમના તરફથી મળે છે ઉપદેશ. 20,000 માણસમાં ભેગા છે, 50 લ્યો. અહીં જવાહરલાલ જેવા તો 2 લાખ ભેગા છે ભાવનગર, જવાહરલાલજીના વખતમાં. જવાહરલાલ નહેરુ ભાવનગર રહ્યા હતા. 1 લાખ કે 2 લાખ નું સાંભળો ભેગું થાય માણસ. ઓહો, એથી શું થયું? દુનિયા રાજી થાય એથી જળમાં ચિકાશ નથી, એમ જળને મંથન કરવાથી ચિકાશ નહીં થાય, હાથ ચીકણા નહીં થાય. जैसे जल में चिकना नहीं है वैसे बाहरी बेक में समझना नहीं है. બહારનો ભેગ છે
અલિંગ ગ્રહણમાં તો કયું નહોતું કાલે રાતે 17 બોલ 17 યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે ભગવાન આત્મામાં 17 બોલ છે. અલિંગ ગ્રહણ યતિની બાહ્ય ક્રિયાથી આત્મા જણાયો નથી. હા હા, આવી વાત છે. જેને 28 મૂળ ગુણ પંચ મહાવર્તની ક્રિયા કે છે કે અલિંગણ એવું જે લિંગી આત્મામાં છે નહીં. 20 બોલ છે ને, 172 હતા, 17 બોલ છે. હા હા, 18 ગુણ વિશેષને સ્પર્શતો નથી. ભગવાન આત્મા ભેદને સ્પર્શતો નથી એવું અલિંગણ છે. હા હા હા, 19 એમ છે કે પર્યાયને સ્પર્શતો નથી એવું અલિંગણ છે. 20 એવો છે કે દ્રવ્યને સ્પર્શતો નથી એવી એની શુદ્ધ પર્યાય છે. હા હા હા, એ આવી વાત છે. ક્યાં જેવું નહીં. એના શ્વેતાંબરના 45-32 વાંચીને કરોડો શ્લોક વાંચે ક્યાંય ગંજી દેખા. દ્રવ્ય પર્યાયને ફરશે નહીં, પર્યાય દ્રવ્યને સ્પર્શે નહીં. વિતરાગી પર્યાય પણ દ્રવ્યને ફરશે નહીં. ગજબ વાત થાય. આવી વાત તો વિતરાગ શાસનમાં હોય ભાઈ. એના સ્વરૂપમાં જ એવું છે, એનું સ્વરૂપ જ એવું છે. હા, વિતરાગી પર્યાયમાં પણ દ્રવ્ય અડતું નથી. હા હા હા, વિતરાગી પર્યાય પણ દ્રવ્યને સ્પર્શતી નથી. રાગની તો વાત જ શું કરવી. હા હા, વિતરાગી પર્યાયમાં રહી અને વિતરાગી સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન કરે, એને અડે નહીં. હા હા હા, એવું તો વિતરાગી શાસન. હા હા, હે ભાઈ, હે કાને પડતું નથી હોતું. હા હા, છે નહીં ને. શ્વેતાંબરના કેટલા શાસ્ત્રો, કરોડો શ્લોકો જોયા, કરોડો જોયા. હા, વાત ન માટે આ એક શબ્દ, વિતરાગી પર્યાયને દ્રવ્ય અડે નહીં અને વિતરાગી પર્યાય દ્રવ્યને અડે નહીં. કેટલી શુદ્ધતાની સ્વતંત્રતા. હા હા હા, લોકોને દુઃખ લાગે, બીજું શું થાય. પણ સચ તો આમ છે બાપુ. ભૂલી ગયો. દયા પરની દયા તો રાગ છે. હા, બાહરી ભેટ મેં સમય જ્ઞાન નહીં. સમય જ્ઞાન કે વિના મહાન તપ કરો. લો, સમ્યક જ્ઞાન એટલે કે શાસ્ત્રનું જ્ઞાન એ નહીં, આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન અડીને સ્પર્શીને કરવું તે. એવા સમય જ્ઞાન વિના મહાન તપ કરો તો ભી મોક્ષ નહીં હોતા. વિશે થોડુંક છે.